ગીર સોમનાથના ઉનાના નાંદ્રક ગામે સિંહ દેખાયા છે। નાંદ્રક ગામે વહેલી સવારે 4 સિંહો ઘૂસ્યા છે। ગામમાં સિંહ ઘૂસતા પશુઓમાં અફરાતફરી। સિંહોએ ગાયોનો શિકાર કરવા દોડ લગાવી હતી। દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। तो पोरबंदरना गायत्री मंदिर पाछळना રહેણાંક વિસ્તારમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ જ્યારે એક સાપ દેખાયો ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ ઘટના એક સંશોધનનો વિષય બનશે। ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્વર્સેશન સોસાયટી દ્વારા રેસ્ક્યુ કરાયેલ આ બિનઝેરી ચેકર્ડ કિલબેક સાપને જ્યારે નિષ્ણાતોએ તપાસ્યો ત્યારે જાણવા મળ્યું કે તે માદા સાપ છે અને ઈંડા આપવાની તૈયારીમાં છે। બીજા જ દિવસે આ સાપે અંદાજે 85 જેટલા ઈંડા મૂક્યા। वन विभागना डीसीएफ और आरएफओना मार्गदर्शन हेठळ आ ईंडाओने कृत्रिम रीते सेववानी प्रक्रिया शुरू कराई। 45 दिवसनी सखत मेहनत बाद 85 मांथी 70 जेटला बच्चाओनो तंदुरस्त जन्म थयो। कृत्रिम पद्धतिमां 85% जेटली सफलता मेळवीने पर्यावरण प्रेमीओ माटे कुतूहलनो विषय छे। अंते पक्षी अभयारण्यना आरएफओनी सूचनाथी आ तमाम नवजात सर्पोने सुरक्षित जळ प्लावित विस्तारमां कुदरतना खोळे मुक्त करवामां આવ્યા છે। जूनागढ़ शहर गिरनार जंगल बॉर्डर ने अड़ीने आवेलू छे एटले अवारनवार सिंहो रस्ता पर तो क्यांक रेवन्यू विस्तार में आवी चढ़ता होय छे। गिरनार जंगल में अंदाजे 54 जेटला सिंहो वसवाट करे छे। छेल्ला घणा समयथी शहरना बिलखा रोड पर असामाजिक तत्वों द्वारा सिंह पजवणी करवानो विडियो वायरल थयो हतो। आवी घटनाने रोकवा वन विभाग निष्फळ थयो होवाना आक्षेपो थई रह्या छे। तो बीजी हाईवे पर वाहनोनी पूरपाट झड़पे अवरजवरना कारणे सिंहनी सुरक्षा पर खतरो उभो थयो छे, जेने लईने सिंह प्रेमीओए नाराजगी व्यक्त करी छे अने आवा तत्वों सामे कार्यवाहीनी मांग करी छे। आक्षेपो पर वन विभागे जणाव्युं के दरेक सिंहनुं सतत मॉनिटरिंग करवुं ते शक्य नथी अने वन विभाग सिंह मामले सतत सतर्क छे। सिंह दर्शनનું આયોજન હોય એવું લાગે તમને। બે જણા સ્ટાર્ટિંગમાં બેઠા હોય, 200 મીટર દૂર બીજા બે જણા બેઠા હોય, વળી 200 મીટર દૂર બીજા બે જણા બેઠા હોય। આવી રીતે લોકો બેસી અને જ્યારે સિંહની મૂવમેન્ટ દેખાય તો એકબીજા ફોન કરી અને વ્યવસ્થિત ટોળું ભેગું થાય અને પછી એની પજવણી થાય છે। તો આ તાત્કાલિક ધોરણથી બંધ થાય ને એવી અમે માગણી કરીએ છીએ। જે ધરાનગરથી ખડિયા સુધીનો વિસ્તાર છે, જે રોડ છે બિલખા રોડ, એ વર્ષોથી સિંહનો કોરિડોર છે, જ્યાંથી સિંહ મૂવમેન્ટ કરતા હોય, રેવન્યુમાં જાય, રેવન્યુમાં જંગલમાં આવે। તો વન વિભાગને ખબર છે કે આ સેન્સિટિવ છે, તો વન વિભાગે જાતે સમજીને પેટ્રોલિંગ વધારવું જોઈએ। અને ક્યારેક એવું થાય છે કે અચાનકથી સિંહનો ગ્રુપ છે રોડ ઉપર આવી જાય કે રેવન્યુ વિસ્તારમાં આવી જાય, મગર જેમ અમારે સ્ટાફને જાણ થાય છે એ તરત ત્યાં પહોંચે અને દર રાત્રિને અમારી એક ટીમ બનાવી છે જો આ બાબતે રાત્રિને પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારમાં જોયું છે કે ક્યાંય સિંહની પજવણી ના થાય। મગર આ સંભવ નથી કે દરેક સિંહની અમે મોનિટરિંગ એ રીતે કરી શકીએ। તો સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામની। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ। મહાનગરપાલિકામાં 48 વોર્ડમાં મતદાન થશે। અમદાવાદમાં 4200થી વધુ મથકો પર મતદાન થશે। ગરમીને લઈને બૂથ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। મથક પર હેલ્થની ટીમ પણ રહેશે સ્ટેન્ડ બાય, તો ક્લસ્ટર વાઇઝ હેલ્થની ટીમ તૈનાત રહેશે। અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડ છે, જેમાં 4257 જેટલા કુલ મતદાન મથકો છે જ્યાં મતદાન થવાનું છે। આ મતદાન મથકોએ હાલ જે બેઝિક મિનિમમ રિક્વાયરમેન્ટ છે, દાખલા તરીકે ઉનાળાની પરિસ્થિતિ છે તો તડકો હશે, ગરમી હશે તો ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવનાર છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે। આ ઉપરાંત હેલ્થની ટીમ પણ ક્લસ્ટર વાઇઝ ગોઠવવામાં આવેલી છે, જેમની પાસે બેઝિક ફર્સ્ટ એડ કિટ હશે અને ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો ભરૂચ નગરપાલિકા ચૂંટણી સભામાં કોંગ્રેસ આગેવાનના નિવેદનથી વિવાદ થયો છે। વોર્ડ નંબર 8માં યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં આગેવાન ઇશાક શેખના નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે। સભાને સંબોધતા ઇશાક શેખે જણાવ્યું હતું કે ગુજરાતના 80 લાખ મુસ્લિમો એકજૂટ થઈને મતદાન કરશે તો કોઈના ઘરો પર બુલડોઝર નહીં ચાલે। જે નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ તેજ બની છે।
તેમણે પોતાના ભાષણ દરમિયાન AIMIM પર કટાક્ષ કરતા આરોપ મૂક્યો કે મુસ્લિમ સમાજના મતનો સોદો કરવામાં આવ્યો છે. આ નિવેદનથી ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે. तो तुम जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार, तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा. તો ભરૂચમાં કોંગ્રેસ આગેવાન ઇશાક શેખના નિવેદન પર રાજકીય ગરમાવો. ભાજપે કોંગ્રેસને આપ્યો કડક જવાબ. પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ આપી છે પ્રતિક્રિયા. બુલડોઝર કોઈ ધર્મ કે સમાજને જોઈને નહીં, પરંતુ દેશ અને સમાજ વિરોધી તત્વોની મિલકત સામે કાયદેસરની કાર્યવાહી તરીકે ચલાવવામાં આવે છે. આવા નિવેદનો કોંગ્રેસની માનસિકતા અને રાજકીય અભિગમને સ્પષ્ટ કરે છે. આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિને જોઈને ફેરવવામાં નથી આવતું. આ બુલડોઝર જે લોકો દેશ વિરોધી, ગુજરાત વિરોધી, સમાજ વિરોધી જે લોકો કૃત્ય કરે છે તેમની વિરુદ્ધમાં ફરતું હોય છે. મિત્રો, આ લોકોની માનસિકતા છે કે ખોટા ખોટા અપપ્રચાર ચૂંટણી સમયે કરી અને સમાજોને અંદર અંદર ઝઘડા કરવાનો, વિખવાદ કરવાનો. ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોઈ જ્ઞાતિ જાતિને ભાવ નથી આવતો. પાર્ટી ફક્ત ને ફક્ત દેશના હરેક નાગરિકને સમાન વિકાસ કરવાની દિશામાં આગળ વધી રહેલી છે. તો ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર હવાલા નેટવર્ક સામે SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરામાં અલગ અલગ આંગડિયા પેઢીઓ પર રેડ કરતા લાખો રૂપિયાની હેરફેરનો પર્દાફાશ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણી અને અન્ય કાર્યકર્તાઓની સંડોવણી સામે આવ્યાનો પોલીસનો દાવો છે. તપાસ મુજબ છેલ્લા 15 દિવસમાં 50 લાખથી વધુની રકમ હવાલા મારફતે ફેરવાઈ હોવાનું સામે આવ્યું છે, જેનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા માટે થવાનો સંદેહ વ્યક્ત થયો છે. આ સમગ્ર મામલે ગોધરા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે નાણાંના સ્ત્રોત અને ઉપયોગ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી પક્ષે આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવીને નકારી કાઢ્યા છે. પાર્ટીના જે મેમ્બરો પર આક્ષેપ લાગેલું છે તદ્દન ખોટું છે. આ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે અમારી માટે કે અમે ચૂંટણી ના લડી શકીએ એની માટે. બાકી એમની જોડે સબૂતો હોય છે તો લઈ આવે અને જે આક્ષેપ અમારો લગાવી દે, અમને કોઈ વાંધો નથી. અમે પોલીસ સાથે કાલે બી હતા અને આજે પણ છીએ, આવતીકાલે બી રહીશું. અમે કોઈ જગ્યાએ જવાન નથી. અમે કોઈનાથી બીન્યા નથી, બીનીશું. જે આમ આદમી પાર્ટી અડીખમ ઊભી છે ગોધરામાં, એ અજય વસંતરાણીના પ્રતાપે ઉભેલી છે. અજય વસંતરાણી હટી જાય તો જે ઉમેદવાર 22 ઉમેદવાર ઊભા છે એ ઓટોમેટિક હિંમત હારી જશે. એના હિસાબે આ બીજેપી વાળાનો એક ષડયંત્ર હોઈ શકે છે મારા માટે. ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસતાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર 4 દિવસ બાકી છે, ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો છે. આ વખતે ભાજપે 72માંથી 50થી વધુ સિટિંગ કોર્પોરેટરોને ટિકિટ કાપી છે, જેમાં વોર્ડ નંબર 18માં 4માંથી 3 સિટિંગ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો 6000થી વધુ મતોથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 18માં પાટીદાર સમાજના અંદાજિત 30% જેટલા મતદારોનું પ્રભુત્વ છે. સાથે જ OBC સમાજની પણ નોંધપાત્ર હાજરી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા અહીં 350 કરોડથી વધુના વિકાસ કામો કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતેની વાત કરવામાં આવે તો 72 પૈકી 50થી પણ વધુ સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. જોકે વોર્ડ નંબર 18 એવો છે કે જ્યાં 3 સિટિંગ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. સંજયસિંહ પાસે જઈશું. સંજયસિંહ, શું કહેશો, છેલ્લા 5 વર્ષમાં કયા કામો કર્યા છે? 5 વર્ષની અંદર અમારી કામગીરી જોઈને જ અમને પાર્ટીએ પાછી અમને 3ને રિપીટ કરેલા છે. અને જે અધૂરું કામ હતું 5 વર્ષની અંદર, એક પણ એવો રોડ નહોતો
જ્યાં ડામર આ લોકોએ કર્યો હોય 5 વર્ષના શાસનમાં. અત્યારે એક પણ રોડ બાકી નથી જ્યાં અમે રોડ ના કર્યા હોય એમ. રોડ રસ્તા સિવાય અન્ય કયા કામો કર્યા છે? કારણ કે કોઠારીયા વિસ્તારની વાત કરીએ તો 11 વર્ષ પહેલા આ વિસ્તાર છે તે ભળી ચૂક્યો છે. શું કહેશો? 11 વર્ષમાં 5 વર્ષના શાસન તો કોંગ્રેસનું હોય ગયું, 1 વર્ષનું શાસન વહીવટી શાસન હતું. છેલ્લા 5 વર્ષની જ વાત કરો તો આ છેલ્લા અમારા 5 વર્ષના શાસનમાં જ કામ થયા છે. આ વખતે બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લીડ આ વખતે પણ જાજી જ આવશે એવું લાગે છે. છેલ્લા 5 વર્ષમાં અમે લોકોએ કોઠારીયા વિસ્તારની અંદર 375 કરોડના વિકાસના કામો કર્યા છે. એમાં ડીઆઈનું નેટવર્ક ટોટલી હોડમાં બિછાયું છે અને ડ્રેનેજ પણ આખા હોડમાં છે. એક પણ રોડ એવો નથી કે જ્યાં ડ્રેનેજનું પાણી બહાર નીકળતું હોય. આરોગ્ય કેન્દ્ર પણ મંજૂર કરાવેલું છે. સ્મશાન ગૃહ ઇલેક્ટ્રિક અને ગેસ આધારિત સ્મશાન ગૃહ પણ મંજૂર કરાવેલું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આણંદ મહાનગર